આમ તો દર વર્ષે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા લઠ્ઠાકાંડ થતા જ હોય છે અને એ લઠ્ઠાકાંડ સરકાર સ્વીકારતી નથી. સરકાર એમ જ કહી દે છે ક્યાંક કેમિકલ કાંડ થયો છે ને ક્યાંક નકલી દારૂ છે ને ક્યાંક અલગ બાનાવ ધરી દે છે. પરંતુ હકીકત એ છે કે આ ગુજરાત સરકારની કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિનો ચિતાર રજૂ થાય છે. કેમ કે જો ભાવનગરમાં એટલે કે રાજસ્થાનથી 400 કિલોમીટર દૂર ભાવનગર સુધી જો દારૂ પહોંચી શકતો હોય અને એક પણ પોલીસ સ્ટેશન અથવા કોઈ પણ પોલીસવાળાને જો ખબર ન પડતી હોય તો મારી દ્રષ્ટિએ આખા પોલીસ ખાતા ઉપર પણ પ્રશ્ન ઉઠે છે. અને પોલીસ ખાતું જે ગૃહ મંત્રાલયની અંદર આવે છે એટલે હર્ષભાઈ સંઘવી ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. જો આ જ રીતે દર વર્ષે લઠ્ઠાકાંડ થતા હોય તો મને નથી લાગતું કે હર્ષભાઈ સંઘવી એ જગ્યા ઉપર ન્યાય કરી શકે એમ છે ગુજરાતને. એટલે મારી દ્રષ્ટિએ આ લઠ્ઠાકાંડમાં જે 3 લોકોના મૃત્યુ થયા છે, 20 લોકો હજી પણ હોસ્પિટલમાં એડમિટ છે, એનામાં પણ ભગવાન ન કરે ને હજી કોઈ અણબનાવ બની શકે છે. તો આ પરિસ્થિતિમાં જો આપણે એમ માનતા હોઈએ કે ગુજરાત સેફ છે અને ગુજરાતમાં બધું સમૂહસૂત્રું છે, ચંગાસી છે, તો હર્ષભાઈને જોવું જોઈએ અને હર્ષભાઈએ એ પણ વિચારવું જોઈએ કે ગુજરાતની આવનારી પેઢીને આ નશામાં ધકેલીને હર્ષભાઈ શું સાબિત કરવા માંગે છે. માત્ર એવું નથી કે દારૂની જ બાબતમાં હોય, આપણે એમડી ડ્રગ્સની વાત કરીએ, કોકેઇનની વાત કરીએ, મેરુજવાનાની વાત કરીએ, ચરસની વાત કરીએ, દરેક પ્રકારના નશાઓ ગુજરાતમાં મળતા હોય છે અને એ ગૃહ મંત્રાલયનો ચોખ્ખો ફેલિયર હું માનું છું અને એમણે રાજીનામું ધરવું જોઈએ એવું મારું માનવું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીની આ મોટામાં મોટી હું તો કહું નાલેસી છે, એમની ફેલ્યોર છે. એટલે આની બીજી ચર્ચા કરતા નૈતિક જવાબદારી સ્વીકારી અને માનનીય હર્ષ સંઘવી સાહેબે સીધી રીતે રાજીનામું આપી દેવું છે. કારણ કે વાતમાં મોટા ઉપાડે કાયદાનું ભાન કરાવશો ને પોલીસ એને 3rd ડિગ્રી અપનાવશે ને બરઘોડા કાઢીશું ને એવી લંપાસબાજી કરી અને દેશની અને ખાસ કરીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી અને ખરેખર એમની જવાબદારી છે કે આ લઠ્ઠાકાંડ આવું થતું અટકવું જોઈએ. ગાંધીના ગુજરાતમાં જે સંપૂર્ણ દારૂબંધી છે તો દારૂ આવે ક્યાંથી છે? હું તમે મારા ભુજ શહેરની વાત કરું, ચાલો મારી સાથે, તમને જ્યાં જોઈએ ત્યાં હું 5 મિનિટની અંદર જેટલો જોઈએ એટલો દારૂ મંગાવી આપું. એટલે સામાન્ય દારૂ છે. આ છેક નીચેથી માંડીને છેક ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી અને હું તો કહું છું ભાજપના કલમ સુધી દારૂના હપ્તા જાય છે. એને કારણે જ આ તમે એમ સમજો છો કે કચ્છમાં કે ગુજરાતમાં આટલો બધો દારૂ છે એ કોઈ મુખ્યમંત્રીને ખબર નહીં હોય કે નાયબ મુખ્યમંત્રી અને જેની પાસે ગૃહ વિભાગનો હવાલો છે હર્ષભાઈને ખબર નહીં હોય અથવા કચ્છના ધારાસભ્ય સંસદ સભ્યોને ખબર નહીં, બધાને ખબર છે. બધાને તેરી ચૂપ મેરી ચૂપ, બધાને પોતપોતાનો એક હિસ્સો મળી જાય છે. પણ સરવાળે થાય છે. તમે વિચાર કરો, આ ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયું એના મૂળમાં શું છે? મૂળ બોટલ તો ઇંગ્લિશ દારૂની છે, એની અંદર કોઈ કે બનાવટી, એટલે એનો મતલબ કે ગુજરાતની અંદર નકલી ફેક્ટરીઓ ચાલે છે. વાત ભલે એમ આવતી હોય કે દારૂ ઇન્દોરથી આવે, ખોટી હું કહું છું. આ વાત આ ભાવનગરની આજુબાજુ ક્યાં ને ક્યાં એ બોટલોની અંદર ડુપ્લિકેટ દારૂ ઠલવવામાં આવ્યો છે અને એને કારણે આ લઠ્ઠાકાંડ સમજો. આજે કોકના પરિવારના યુવાન ચાલ્યા ગયા છે તો આમાં સીધી રીતે ગૃહ, હું તો કહું છું, હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ. ભાવનગરના એસપી એકદમ ફેલ્યોર છે, એને તાત્કાલિક ઘર ભેગો કરવો જોઈએ. જે પોલીસ સ્ટેશનની હદમાં બનાવવાનું તેના પીઆઈ ઉપર કડક કરે, એમને માત્ર સસ્પેન્ડ નહીં, એમને ટર્મિનેટ કરી દેવો, જેથી કારણે પોલીસ વિભાગમાં એક ધાક બેસે ને આવનારા દિવસો એસએમસી, હું એમ કહું છું કે કચ્છ જિલ્લાની વાત, કચ્છમાં કેટલો દારૂ પકડાણો છે છેલ્લા, મને લાગે છે છેલ્લા 1 વર્ષની અંદર ઓછામાં ઓછો 8 થી 10 કરોડનો દારૂ પકડાણો છે. બાજુમાં એ પદ્ધરમાં 4 ભુજથી પોલીસ અધિક્ષકની કચેરીથી માત્ર 10 કિલોમીટરના અંતરે પદ્ધર ગામની અંદર 4 ગુજરાતના ઇતિહાસમાં કદાચ સૌથી મોટો દારૂ જે પકડાણો છે. તો ક્યાં છે પોલીસ? ક્યાં પછી શું કાર્ય થઈ? કોઈ ઉપર કંઈ થતી જ નથી. જે તે વખતે મોટા ઉપાડે એલસીબી પીઆઈની વાત થઈ, કારણ પાછા પોતપોતાની મૂળ જગ્યાએ પ્રજા ભૂલી જાય એટલે પાછા ગોઠવી જાય, પછી ફરીથી પાછા. હું તો એમ કહું છું, શા માટે તમે થોડાક દિવસ માટે એને સાઈડ પોસ્ટ કરો છો? એને પરમેનન્ટ ઘરે બેસાડો, તો જ કાયદાની અંદર અને બધા સમજે છે. આ આટલી મોટી જેના પરિવારના આ દારૂમાં ચાલ્યા ગયા છે એ પરિવાર બિચારો રોઈ કકડીને બેસી જશે. પરિસ્થિતિ આને આવનારા દિવસોમાં થવાની છે. આજે ભાવનગર છે, આવનારા દિવસોમાં અન્ય કોઈ જિલ્લામાં થશે. એટલે ગુજરાતનો ગૃહ વિભાગ બિલકુલ ફેલ્યોર છે. અને તમે જેવા 10 વર્ષના આંકડા કાઢો, મારા હિસાબે સૌથી વધારે લોકો લઠ્ઠાકાંડમાં ગયા છે. તો કેમ કોઈની કઈ જવાબદારી નહીં? એટલે સરકારે જેમ દત્તેશભાઈ કીધું કે હોય લઠ્ઠો પણ પછી પોતાના ઉપર ન આવે એટલા માટે આ તો રેકેટ ઉપર બધું હોય. એટલે અમે તો હમણાં એક સમાચાર જાણ્યા કે કંઈક 20 પેટી દારૂની હતી, એ રાતોરાત કંઈક આમાં ગુમ કરવામાં પોલીસની ભૂમિકા હશે. કારણ કે એ માલ પકડાય, એ લેબોરેટરીમાં જાય તો પાછો એમને લઠ્ઠો
પુરવાર ઇઝીલી થઈ શકે અને પોલીસની વધુ નાલેસી થાય. એટલે આવી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર જ્યાં સુધી કોઈની ઉપર એકદમ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી, અને હું તો એમ કહું છું કે માત્ર તમે ચોક્કસ ધર્મ સાથે સંકળાયેલા લોકો કે ચોક્કસ રાજકીય તમારી ભાજપના વિરોધ પક્ષના હોય એની ઉપર તમારે કાર્યવાહી કરવાની એવું કાયદામાં ક્યાં જોગવાઈ છે? એટલે આ લોકોએ ગુજરાતની ગોર ખોદવા માટેનો આ ધંધો કર્યો છે અને જવાબદારીનું કોઈને ભાન જ નથી. મુખ્યમંત્રીથી માંડીને બધા મંત્રીઓ બેઠા છે એ કે એસપી લેવલના કે ડીડીઓ કલેક્ટર, આમાં કલેક્ટરની પણ ભૂમિકા આવે છે. કલેક્ટર કાયદો વ્યવસ્થા હોદ્દાની રોએ ભાવનગર કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ છે, તો મેજિસ્ટ્રેટે શું કર્યું છે આમાં? કેમ કંઈ તમે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા માટે દોડો છો તો અગાઉ આ તો અને આ મેં તો અત્યારે આજે 19 તારીખથી આ 16 તારીખનો બનાવ છે. આ દારૂનો જે દારૂ પીવાનો છે લઠાવડો એ 16 તારીખે પીવાનો છે. 16 તારીખથી એની તકલીફ. ત્યારે આજે સમગ્ર ગુજરાતનું મીડિયા દોડ્યું છે કે પોલીસ દોડ્યા છે અને ડીજીપી સાહેબ ભાવનગર દોડી ગયા છે. આજે સૂચના આપશે ગૃહમંત્રી કે બધા ગુજરાતમાં જ્યાં જ્યાં દારૂ વેચ્યા છે એના પર કડક. આટલા ટર્મ છૂટ હવે કર્યું તો છૂટ હતી ને, એટલા દિવસ સુધી છૂટ હતી કે તમે વેચો પીઓ જલસા કરો. એટલે આ મને તો એમ ખબર નથી પડતી કે આ કાયદો વ્યવસ્થા શું થશે. આ ગાંધીના ગુજરાતની આવી દશા ખરેખર બહુ દયનીય છે અને બહુ નિંદનીય છે ખરેખર. પોલીસ જે અત્યારે દોડે છે તમને સાચી હકીકત કહું તો સાપ નીકળ્યા પછી લીસોટા કૂટવાનું કામ કરે છે. કેમ કે એ જે સમય હતો એ સમયમાં બુટલેગર, જેમ રમેશભાઈ કીધું કે 3 દિવસ પહેલેની ઘટના છે ને હવે જો પોલીસ સફાળી જાગી હોય તો 3 દિવસમાં તો બુટલેગરોએ બધો સામાન વેરવિખેર કરી નાખ્યો હોય અને એટલા માટે જ પોલીસે એને ઈરાદાપૂર્વક એટલે બદ ઈરાદાપૂર્વક સમય આપ્યો હોય કે એ બધું ગોઠવી નાખે અને પછી તે જગ્યાએ જે વસ્તુ પકડાય અથવા તો ન પકડાય તો એનામાં પોલીસને છટકબારી મળી રહે અને કાયદાકીય રીતે જ્યારે લેબોરેટરીમાં પણ જાય તો એનામાં પણ છટકબારી મળી રહે. હકીકતમાં પોલીસની ભૂમિકા શું છે? પોલીસની ભૂમિકા એ છે કે આવો કોઈ જ ગેરકાયદેસર કામ અહીં ન થવું જોઈએ અને એ ન થાય તો જ પોલીસની સાચી ભૂમિકા કહી શકાય. પરંતુ આ પરિસ્થિતિમાં જ્યાં દારૂ વેચાય છે, આપણી આવનારી પેઢી, આપણા યુવાનો કઈ રીતે બરબાદ થઈ રહ્યા છે એનો આ નમૂનો જોઈ શકીએ છીએ આપણે. ખાસ એટલા માટે કે હર્ષભાઈએ આજે એવું કીધું છે કે બધી જગ્યાએ દારૂ પકડો. એનો મતલબ એ છે કે અત્યાર સુધી બધી જગ્યાએ દારૂ વેચાતો તો એમને ખબર છે અને એ જે સ્થાનિક જગ્યાએથી કરીને છેક ગાંધીનગર સુધી જો આપતા જતા હોય ત્યારે જ આટલો મોટો નેક્સસ પકડાતો હોય. એસએમસીએ છેલ્લા એકાદ વર્ષમાં કચ્છ જિલ્લામાં જ માત્ર કરોડો અબજો રૂપિયાનો દારૂ પકડ્યો છે. તેમ છતાં જો એમના વિરુદ્ધ કચ્છમાં જે લોકો કામ કરતા હોય, પોલીસ અધિક્ષક છે, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈ હોય તો એનો સીધો મતલબ એ છે કે પોલીસ અધિક્ષકને પણ છાવરવામાં આવે છે અને એનામાં સૌથી મોટો રોલ હોય તો હપ્તારૂપી હથકડીનો છે. એટલે હપ્તારૂપી હથકડી જો દૂર થાય તો જ જનતાનો ભલો થાય એમ છે. અન્યથા જે બુટલેગરો છે, પોલીસ છે અને સત્તા પક્ષના લોકો છે, બધે સાથે મળીને કરોડો રૂપિયા કમાશે અને બરબાદ થઈ રહી છે આપણી પેઢી. એટલે ગુજરાતમાં એક હાલમાં જે સૂત્ર ચાલી રહ્યો છે એ સૂત્ર હકીકતમાં પુરવાર થાય છે કે પોલીસ બુટલેગર ભાઈ સાથ મેં કી દોનો ને કમાઈએ. એટલે આ જે બંને સાથે મળીને કમાણી કરી રહ્યા છે એનો ભાગ દરેકે દરેક કમલમમાં પણ જતો હશે અને એનું પરિણામ એ આવે છે કે આપણી આવનારી પેઢી છે, આપણો યુવાધન છે, એ બરબાદી તરફ જઈ રહ્યો છે.